જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ. કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો આજે આ જે શ્રાવણ માસ આવ્યો છે આપણા હિન્દુ ધર્મની અંદર, તો આપણે બધાએ મળીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરશું. તો અત્યારે અમે સવારમાં વહેલા જાગી ગયા છીએ અને આપણે મંદિરે જઈ આવી, ભગવાન ભોળાનાથની પૂજા કરતા આવી. ત્યાર પછી આપણે નિશાળે સૂકી ભાજીનો કાર્યક્રમ છે એ બધો તમને બતાવીશું. કારણ કે આજે બધાને ફરાળ કરાવવાનો છે. ચાલો મિત્રો, આપણે મંદિરે જઈએ, ભગવાન ભોળાનાથના દર્શન કરી લીધા ને હવે આપણે પાછા આપણા રાબેતા મુજબ કામ તરફ નીકળી જઈએ. જો મિત્રો, રોજની જેમ ગાય માતા બાવણું ખોલે છે. હવે આપણે એને રોટલી ભાખરી દઈ દઈ. આજ સોમવાર છે, જોકે આપણે રોજ સોમવારે જ હોય, આપણે રોજ ગાયને રોટલી ને ભાખરી આપણે આપી જ છીએ. એટલે આ બધું તો આપણે રાબેતા મુજબ રોજ કરવાનું જ હોય. હાલો, હવે આપણે આપણા કામે લાગી જાય સૂકી ભાજીમાં. અહીંયા કુકર બધા મુકાઈ ગયા, બટેટા સવારના બફાય છે. અહીંયા ચાલુ છે, રસોડામાં ચાલુ છે. કારણ કે આપણે 20-25 કિલો બટેટા બાફવાના છે. એટલે સવારે આપણે 5:30 જાગી ગયા હતા અને આ જ કામ કરવાનું છે આપણે અત્યારે. 10:30 બધા છોકરાને આપણે ફરાળ કરાવવાનો છે. મિત્રો, આપણે સવારના બટેટા લગભગ 5:30 વાગ્યાને બાફવાનું ચાલુ કરી દીધું છે. આ એક ખાટલી ભરી છે, એક તગારું ભર્યું છે અને હજી અહીં કુકર છે અને હજી રસોડામાં 2 કુકર છે. એટલા બટેટા આપણે બાફા છે ને આજે આપણે નિશાળે ફર્સ્ટ ક્લાસ સૂકી ભાજી દેવાની, છોકરાને ફરાળ કરવાનો છે આજે. કારણ કે આજે બધા હોમમાં રહ્યા હોય એટલે આપણે બધાને સૂકી ભાજીનો લાભ આપવાનો. હાલો, આપણે બેસી જઈએ બટેટા ફોલવા ગાય ઘા. આપણે સૂકી ભાજી વગાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટમેટા